लाल की। एकदा देवयात्रायां गोपाला जात कौतुका तत्र स्नात्वा सरस्वत्यां देवं पशुपतिं विभुम्। अनेक विधि भगवान कृष्ण यात्रा करवा માટે એક દિવસ ગયા, ત્યાં પણ અનેક રાક્ષસોને માર્યા। એક દિવસ નારદજી કંસ પાસે ગયા અને કંસને કીધું કે ગોકુળમાં નંદ બાબાને ત્યાં દાઉ અને કૃષ્ણ એ તારો કાળ છે। ચોખ્ખું સરનામું જ્યારે શ્રી નારદજીએ આપ્યું અને કંસ મહારાજ વિચાર કરે કે મારો કાળ મારા સુધી પહોંચે એના પહેલા હું એની પાસે પહોંચી જાઉં, એ મને મારે એના પહેલા હું એને મારું। અને પરિણામ અક્રૂરજીને લેવા માટે ગોકુળ મોકલાવ્યા। અક્રૂરજી ગયા ગોકુળ। રાત્રિના સમયે અક્રૂરે નંદ બાબાને વાત કરી કે બળભદ્ર અને કૃષ્ણને લેવા માટે આવ્યો છું। અહીંયા જે આવન જાવન થઈ છે એ બંધ કરવી પડશે ભાઈ। જે અહીંયા રહેવાના હોય તે અંદર જ રહેજો, પણ આવન જાવન અહીંયા બની વેદના સાથે સજળ નેત્રે પ્રભુને વિદાય આપી ભગવાન કૃષ્ણ ગોકુળથી રવાના થયા। મથુરા આવ્યા। મથુરાના ભાગોળે ધોબીને માર્યો। ત્યાંથી નગરમાં પ્રવેશ કર્યો। મથુરામાં સુદામા માળી ભગવાનની ગળામાં પુષ્પની માળા પહેરાવે। કુબજા દાસી ચંદનનો લેપ કરે। સહજમાં મથુરાના લોકો ભગવાનનું સ્વાગત કરે છે। સંધ્યાના સમયે ઉતારે પહોંચ્યા, પણ રસ્તામાં ધનુષ્ય યજ્ઞ ધનુષ્ય મૂકવામાં આવ્યું હતું। એ ધનુષ્યનો ભગવાને ભંગ કરી નાખ્યો। 14,000 યોદ્ધાઓ કંસના હતા, ભગવાને બધાને મારી નાખ્યા। રાત્રિના કંસને આ વાતની ખબર પડી। ગભરાયેલા કંસે કૃષ્ણને મારવા માટે આખી રાત પ્લાનિંગ કરી। કોલિયાપીડ હાથી જરાસંઘ તરફથી એને દાનમાં મળ્યો હતો, કન્યાદાનમાં। 10,000 હાથીની તાકાત વાળો હાથી। એને દરવાજા ઉપર શરાબનું પાન કરીને ઉભો રાખવો। એની બાજુમાં ચાણૂર મુષ્ટિક, એની બાજુમાં શલ તો શલ, મહાન યોદ્ધાઓ હતા। આખું આયોજન કંસે બરાબર નક્કી કરી નાખ્યું। છેલ્લે કંસે કીધું કે ખુલ્લા ખડગે હું તૈયાર જ ઉભો રહીશ, આ બધાના હાથમાંથી છટકશે તો હું મારીશ। અને સવારે ભગવાન પ્રાતઃ કર્મથી પરવારી મિત્રો સાથે મલ્લ જોવા માટે, અખાડો જોવા માટે જ્યાં અખાડામાં પ્રવેશ કરે, પણ ત્યાં તો કોલિયાપીડ હાથીએ ભગવાનના ઉપર પ્રહાર કર્યો। ભગવાનનું અને હાથીનું યુદ્ધ થયું। આખર એની તાકાત હાથીની તાકાત દાંતમાં હોય। વિશાળ દંતશૂળને પરમાત્માએ ખેંચી લીધા અને પૂંછડું પકડી માથા પરથી ગુમાવી અને કોલિયાપીડને ફેંકી દીધો। એ વખતે ચાણૂર અને મુષ્ટિક એકબીજાની સામે જોઈને નક્કી કરવા લાગ્યા કે હવે આ હાથીને ફેંકી શકે, આપણે એની આગળ શું વસા। લીલા માત્રમાં ચાણૂર અને મુષ્ટિકને માર્યા, શલ કૌશલને માર્યા। અને ભગવાન કૃષ્ણ કંસ મહારાજ તરફ જ્યારે દોડ્યા એ વખતે કંસને અંતિમ બકવાદ ઉપડી ગયો। ભગવાન કૃષ્ણએ જટા પકડી પછાડ્યો
અને એક જ મુષ્ટિકનો પ્રહાર કરી કંસના પ્રાણ પરમાત્માએ હરી લીધા. આમ કરતા કૃષ્ણ ભગવાનનો જય જયકાર થયો. બોલીએ કૃષ્ણ કનૈયા. માતા પિતાને વસુદેવ અને દેવકીને ભગવાને મુક્ત કર્યા. ત્યાર પછી કૃષ્ણ અને બલભદ્ર સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે ગયા. ત્યાં પોરબંદરનો એક ગરીબ બ્રાહ્મણનો દીકરો સુદામો વિદ્યાભ્યાસ માટે આવેલો અને એની સાથે ભગવાનની મિત્રતા થઈ છે. નહીં રે જાણેલી કોઈએ નહીં રે માણેલી, જેની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. અદ્ભુત મિત્રતા. વ્યાસજી વર્ણન કરતા જન્મે જઈને કહે છે કે ત્યાર પછી પ્રભુ ઘરે આવ્યા તો ઉદ્ધવજી મહામંત્રી હતા. વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દહિત સખા, શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમ. ઉદ્ધવજીની સાથે પણ પરમાત્માએ મિત્રતા કરી. અને એક દિવસ માં દેવકીએ થાળી પીરસી અને થાળીમાં મય મૂક્યું, માખણ અને ગોરસ. દહીં અને મય જ્યારે કૃષ્ણએ જોયું એટલે કૃષ્ણને ગોકુળ યાદ આવી ગયું. ચોધાર આંસુએ કૃષ્ણ રડી પડ્યા. થાળીને તરછોડી અટારી ઉપર જઈ ગોકુળ તરફ મુખ રાખીને કૃષ્ણ બહુ રડ્યા. ઉદ્ધવથી ન રહેવાનું. ઉદ્ધવે જઈને ભગવાનના પગ પકડ્યા. પ્રભુ આપ રડો છો શું કામ? બોલે મારા પાલક માતા પિતા નંદ અને યશોદા મને યાદ આવે છે. મને મારી ગાયો યાદ આવે, મારી ગોપીઓ યાદ આવે. એક કામ કરો ઉદ્ધવ, તમે જાઓ મારી ગોપી ગોવાળિયાના સમાચાર, મારા સમાચાર આપી આવો અને ત્યાંથી સમાચાર લઈ આવો. અને ઉદ્ધવજી ગોકુળ ગયા. ગોકુળની દશા વર્ણવા જેવી નથી. લીલાછમ વનને જાણે આગ ચાપે અને લીલુંછમ વળીને ખાખ થઈ જાય. પછી એમાં કોઈ પક્ષી કલરવ નથી કરતા. પછી એમાં હરણા કોઈ દી આટા ન મારે. સળગી ગયેલા વન જેવી દશા ગોકુળની હતી. નંદ અને યશોદાની તો વર્ણન ન થઈ શકે. પણ સંદેશો આવ્યો, એ શબ્દ સાંભળતા થોડો આનંદ થયો. ઉદ્ધવનું સ્વાગત સન્માન અને રાત્રિના સમયે આખા ગોકુળનો સમાજ સંદેશો સાંભળવા માટે નંદાલયમાં એકત્ર થયો. નંદ બાબાએ જાહેરમાં પૂછ્યું, ઉદ્ધવ આપો શું સંદેશો લઈને આવ્યા છો? ઉદ્ધવ, કૃષ્ણ કુશળ તો છે. ઠેરો, તમે હમણાં એમ જ કહેશો કે કૃષ્ણ મજામાં જ છે. તમે અમે સુખ આપવા આવ્યા છો. સાચું નહીં કયો. ગોકુળનો એક પણ વ્યક્તિ માને નહીં. હે ઉદ્ધવ, પ્રેમ શું કહેવાય એને તારે અનુભવ કરવો હોય તો હાલ મારી હારે પાછળ તને બતાવું. ઉદ્ધવનો હાથ પકડી નંદ બાબા ઉદ્ધવને પાછળ લઈ ગયા. નંદીની ગાય બાંધી હતી. જ્યારથી કૃષ્ણ ગયા ત્યારથી આ ગાયે એક તરનું ઘાસ નથી ખાધું. જ્યારથી કૃષ્ણ ગયા ત્યારથી આ ગાયે એક ઘૂંટડો પાણી નથી પીધું. ચોધાર આંસુએ કૃષ્ણ ગયા પછીથી ગાય રોતી હતી. ભાંભરડા નાખીને આ પશુ મને પૂછે કે કૃષ્ણ ક્યારે આવશે? મણ આવે તો હું એને હાચા ખોટા જવાબ દઉં. આ મૂંગા ઢોરને મારે શું કહેવું? ઉદ્ધવ, આને મારે કેમ સમજાવવું? અમારા માટે ન આવે ને ઉદ્ધવ તો હાલશે, પણ એની ગાય માટે, એની ગાયો માટે એક વખત ગોકુળ આવે. चले मथुरा से कुछ दूर तो वृंदावन निकट आया। वहाँ की गोपियों ने
ज्ञान का तत्व बतलाए बाल घूंघर वाले है बोल प्यारे प्यारे है नाम बनवारे वही मेरा श्याम है एक बार गोकुल जाओ हे उद्धव कन्हैया ने कहते माता जी ने मोढ़े एक बार गोकुल जाओ माता जी ने मोढ़े રડી પડ્યા સંદેશો દેવા પણ સંદેશાનો કોઈ શબ્દ ઉદ્ધવના મોઢામાંથી નથી નીકળી શકતો. 6 મહિના સુધી ઉદ્ધવ રોકાયા છે ગોકુળમાં. એક દિવસ શ્રી રાધાજીની મુલાકાત થઈ. રાધાજીની પણ દશા કંઈક ઓર જ હતી. શ્રી રાધા જ્યાં બરાબર ઉદ્ધવ આવતો દેખાણો ને એટલે રાધા એ સામે કદમના ઝાડમાં કૃષ્ણ દેખાણા. દોડી છે રાધા. વિયોગણ વિજોગણ બનેલી રાધા આલિંગન આપીને કૃષ્ણા કૃષ્ણા કરીને જ્યારે કદમને બાથ ભરી એ વખતે ઉદ્ધવની બુદ્ધિના દરવાજા ખુલી ગયા કે હું શાસ્ત્રોમાં પોકારીને કહેતો હતો કે ભગવાન વ્યાપક છે વ્યાપક છે વ્યાપક છે, પણ આ વાતનો મેં ક્યારે અનુભવ નથી કર્યો. આ ગોકુળની એક અભણ ગોપી આ વાતનો અનુભવ કરે છે. એને કદમમાં કૃષ્ણ દેખાય છે. હસ કર કહા શ્રી રાધિકાને संदेशा खूब लाए हो मगर याद रखो योगी तुम प्रेम नगरी में आए हो. ઉદ્ધવ તો અહીંયા તારે જ્ઞાનની પોથી લઈને આવ્યો ને, પણ આ વ્રજ પ્રવચનનું પ્રાંત નથી, આ તો અનુભૂતિનો એરિયો છે. અહીંયા પ્રવચન ના હોય. સંભાલો યોગ કી પૂંજી कहीं हाथों से ना निकल जाए तुम्हारी योग की पूंजी हमारी विरह अग्नि में खाक न हो जाए. अलग हम तुम है तो किससे नजर मिलती है किससे किसी की. निर्गुण हम तुम है तो कौन बात करता है किससे किसी की. तुम नहीं समझो उद्धव किसी को योग कहते हैं, अद्वैत में अद्वैत रहते हैं. सुना जब प्रेम का अद्वैत उद्धव की खुल गई आंखें, पड़ी थी ज्ञान मद की धूल वहां धोली आंखें. श्री રાધાજીના ચરણમાં ઉદ્ધવજી રડી પડ્યા છે. ચરણમાં દંડવત લાકડી પડે એમ પડી ગયા છે. 6 મહિના સુધી ઉદ્ધવ રોકાણા, પણ આખર ગોપીઓએ રડતા રડતા કીધું ઉદ્ધવ કૃષ્ણ અમને છોડીને ગયા છે. નિરસ્ત્વમ તજંતી ગણિકા. જેમ ધન વગરના પુરુષને ગણિકા છોડી જાય, અકલ્પ્યમ નૃપતિમ પ્રજા. બુદ્ધિ વગરના રાજાને જેમ પ્રજા છોડી દે. અધીત વિદ્યા આચાર્ય. વિદ્યા મળ્યા પછી જેમ શિષ્ય ગુરુના આશ્રમને છોડી દે, આચાર્યને છોડી દે. ઋતવીજો દત્ત દક્ષિણા. દક્ષિણા મળે બ્રાહ્મણ જેમ યજમાનના ઘરને છોડી દે. ખગાવિત ફલમ વૃક્ષ. ફળ વગરના વૃક્ષને જેમ પક્ષીઓ છોડી દે. દગ્ધમ મૃગાસ તથા રણ્યમ. હળગેલા વનને બળી ગયેલા વનને જેમ મૃગલાઓ છોડી દે. ભુક્તવા ચાતી થયો ગૃહમ. અતિથિ ભોજન કર્યા પછી જેમ જજમાનના ઘરને છોડી દે,
એમ કૃષ્ણ અમને છોડીને ગયા છે. ઇતિ ગોપીઓ હિ ગોવિંદે, એવી રીતે ગોવિંદે અમને છોડ્યા છે, તરછોડ્યા છે. સંદેશો લઈ અને ઉદ્ધવજી મથુરા આવે, પ્રભુને સંદેશો આપે સ્કંદને. અહીંયા આગળ વ્યાસજી જન્મે જઈને કહે છે, જન્મે જઈ ત્યાર પછી ઘણો સમય ગયો. કંસ મહારાજને મારી નાખ્યો તો કંસની બંને પત્ની અસ્તિ અને પ્રાપ્તિ એના પિતા જરાસંઘ પાસે ગઈ અને જરાસંઘ પોતાનું સૈન્ય લઈને કૃષ્ણ ઉપર ચડાઈ કરે. ભગવાને સૈન્યને મારી નાખ્યું, જરાસંઘને જીવતો છોડ્યો. બીજી વખત સૈન્ય તૈયાર કરીને પાછો આવ્યો, સૈન્યને મારી નાખ્યું, જરાસંઘને જીવતો છોડ્યો. 17 વખત જરાસંઘ સૈન્ય લઈને મથુરા ઉપર ચડાઈ કરવા આવ્યો અને 17 વખત જરાસંઘને જીવતો છોડી મૂક્યો, સૈન્યને મારી નાખ્યો. ભગવાન કે આ વગર પૈસાનો એજન્ટ આ બધાને ગોતી ગોતીને લાવ્યા રાખે, હું બેઠો બેઠો મારે રાખે. પણ 18મી વખત કાળયવનને સાથે લઈને આવ્યો છે. કાળયવનને મુચકુંદની દ્રષ્ટિથી ભગવાને બળાવી નાખ્યો અને રણ છોડીને જ્યારે કૃષ્ણ ભાગ્યા એટલે મહાત્માઓએ જય જયકારનો નારો કર્યો. આપણે પણ જય જયકાર કરી લઈએ. બોલીએ રણ છોડા. પહાડ ઉપર પ્રભુ ચડી ગયા, વિશ્વકર્માને બોલાવ્યો, અમારા માટે સુંદર નગર નિર્માણ કરો. અને શ્રી દ્વારિકાજીનું નિર્માણ વિશ્વકર્મા ભગવાને કર્યું. ભગવાન પહાડ ઉપરથી બળભદ્ર સાથે સીધા દ્વારિકામાં પ્રગટ્યા અને બધા યાદવોને માયા દ્વારા મથુરાથી સીધા દ્વારિકા રાતોરાત કર્ષણ કરી લીધું. સવારે બધા જાગ્યા, દરવાજો ગોતતા હતા, દ્વારકા દ્વારકા, અને પરિણામે એ નગરનું નામ દ્વારિકા પાડ્યું. દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ બન્યા. ભાટો ચારણો ભગવાન કૃષ્ણની બિરદાવલી ગાતા હતા. એ વખતે કૃષ્ણના મનમાં વિચાર આવ્યો કે બધું જ છે, એક વસ્તુ નથી, પત્ની નથી, મારે લગ્ન કરી લેવા જોઈએ. અને પરિણામે રૂકમિણી હરણની કથા વ્યાસજીની કલમમાંથી નીકળી છે. વ્યાસજી કહે છે, હે જન્મેજય, રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન તસ્ય પંચા ભવન પુત્રા કન્યકા ચ વરાનના. વિદર્ભનો માલિક મહારાજ ભીષ્મક, એને 5 સંતાનો, એમાં 4 પુત્રો 1 પુત્રી. પણ કન્યાનું નામ રૂકમિણી, ત્રિભુવન સુંદર. નારદજી એક દિવસ યાત્રા કરતા કરતા વિદર્ભમાં આવેલા અને એને કૃષ્ણ કથા સંભળાવેલી. જ્યારથી કૃષ્ણ કથા સાંભળી ત્યારથી રૂકમિણીએ મનમાં નક્કી કર્યું કે પરણીશ તો કૃષ્ણ સાથે જ. પણ એમાં એક દિવસ રૂકમિણી યુવાન થઈ અને મોટો ભાઈ રૂકમ બધાની વિરુદ્ધમાં જઈ અને દમઘોષના દીકરા શિશુપાલ રાક્ષસને જાનનું આમંત્રણ આપ્યું. શિશુપાલ પરણવા આવવાનો આ વાત જ્યારે ખબર પડી ત્યારે રૂકમિણી બહુ રડી. રૂકમિણીએ એની માને કીધું કે માં, તને તો ખબર છે મેં બાળપણમાં સંકલ્પ કર્યો પરણીશ તો કૃષ્ણ સાથે. બોલે બેટા, આપણને ખબર વગર મોટો ભાઈ નિમંત્રણ આપી આવ્યો, નક્કી થઈ ગયું, હવે આમાં હું કાંઈ ન કરી શકું. એ વખતે ગભરાયેલી રૂકમિણી વિચાર કરે કે કૃષ્ણને આ વાતની ખબર નથી, મારે પ્રભુને જાણ કરવી જોઈએ. અને પરિણામે એક પ્રેમ પત્ર લખ્યો છે. 7 શ્લોકમાં લખાયેલો, 5200 વર્ષ પહેલા લખાયેલો પ્રેમ પત્ર ભૂદેવને લખીને આપ્યો અને કીધું તમે દ્વારિકા જલ્દી કૃષ્ણને પહોંચાડો. ભૂદેવ દોડતા દ્વારિકા ગયા, પ્રભુના હાથમાં પત્ર આપ્યો, કોઈ કન્યાએ આપ્યો છે, આ વાંચી લો. ભગવાને કીધું મને પત્રમાં રસ નથી, તમે ભૂદેવ છો એટલા માટે તમારું સન્માન કરું છું, બાકી ટપાલમાં મને રસ નથી. એક કામ કરો, તમે વાંચી નાખો, હું સાંભળી લઉં. અને ભૂદેવ ભગવાનને આ પત્ર સંભળાવે છે. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્વકર્ણ વિવરે હરતોંગતામ રૂપમ દશાદશિમતામ અખિલાર્થ લાભમ ત્વયી અચ્યુતારિષતિ ચિત્રમ પત્રપમ મે. 7 શ્લોકમાં લખાયેલો આ પ્રેમ પત્ર
પણ એમાં લખ્યું હતું કે પ્રભુ હું તમને વરી ચૂકી છું અને તમારો ભાગ છું, અને જો કોઈ આવીને મારા અંગને અડે આ મને હરગીજ પસંદ નથી. આપ જલ્દીથી મને લેવા આવો, અને મારી પાસે ગુપ્ત ખજાનો ઘણો છે, પણ કૃપા કરીને આપ મને લેવા આવો. બધું હું તમારા શ્રીચરણે સમર્પિત કરી દઈશ. પત્ર સાંભળી ભગવાન કૃષ્ણ ઉતાવળા થયા. મહારાજને કીધું મહારાજ તમારે જમવું હોય તો જલ્દી જમી લો, મને જવાની ઉતાવળ છે. દારૂકને કીધું દારૂક જલ્દી રથ તૈયાર કર. દારૂકે રથ તૈયાર કર્યો. ભગવાન બ્રાહ્મણને ભૂદેવને બેસાડ્યા. ભગવાન વિરાજિત થયા. એક રાતમાં દ્વારિકાથી કુંડીનપુર વિદર્ભમાં રથ પહોંચ્યો. ભીષ્મકની પાસે પ્રભુ ગયા. ભૂદેવને ઉતાર્યા. દોડતા ભૂદેવ રૂકમિણી પાસે હસતા હસતા મહારાજને આવતા જોયા. રૂકમિણી સમજી ગઈ જરૂર સારા સમાચાર છે. ભૂદેવે કીધું કે મારી સાથે જ પ્રભુ આવ્યા અને કહેતા હતા કે તમને લીધા વગર જશે નહીં. રૂકમિણીને આનંદ થયો. અત્યાર સુધી 16 શણગાર નહોતા સજ્યા, પણ ભગવાન આવી ગયા એ જાણી અને રૂકમિણી 16 શણગાર સજે છે. આ બાજુ ભીષ્મકને કૃષ્ણ મળ્યા. પુત્રીના લગ્ન પ્રસંગે મહાનુભાવ પધારે, આનંદ થાય. ભગવાને કીધું આપણો સંબંધ છે, લગ્ન પ્રસંગે મારે આવવું જ જોઈએ. પિતાંબરો રત્નો ભેટ આપી ભગવાનનું સ્વાગત કર્યું. દારૂકને ભગવાને કીધું કે જાન આવી ગઈ છે, જરા ઉતારા પાસેથી. શિશુપાલ વરરાજો હતો. શિશુપાલે તરત જ્યાં કૃષ્ણને જોયો એટલે તરત જ જરાસંધને બોલાવ્યો. જરાસંધને કે અહીંયા આવો તો. કેમ? બોલે આ અહીંયા કેમ આવ્યો? બોલે લગ્ન છે, લગ્નમાં બધા હગાવાલાને બોલાવે, આમંત્રણ હોય, જાય આવે, એમાં આપણાથી કઈ કોઈને ના ન કહેવાય. બોલે મહારાજ મને બીક લાગે. બોલે શેની? બોલે એને ચોરી કરવાની ટેવ છે, ક્યાંક મારી રૂકમિણીને ચોરી જશે તો. જરાસંધે મોઢે હાથ દઈ દીધો. તું વરરાજો કહેવા, તારા મોઢે ભાર કહેવાય, તારે બહુ બોલાય નહીં. આપણે તે પણ સમજો, વરરાજાને કોઈ ન બોલવા દે. વરરાજો બોલે એટલે તરત કે તું ચૂપ બેસ, અમે બધું સંભાળી લે તું. કારણ કે વરરાજો બોલે નહીં, બોલે. વરઘોડો ચડ્યો. શિશુપાલ ઘોડે ચડીને મંડપમાં આવ્યો. ગૌર મહારાજે વિધાન ચાલુ કર્યું. કન્યા પધરાવો સાવધાન. સહેલીઓની સાથે ભગવતી રૂકમિણી 16 શણગાર સજીને બહાર આવી. પણ કુળનો રિવાજ કુળદેવીની દર્શન કરી અને પછી મંડપમાં બેસાડે. દરવાજાની બહાર જ્યારે આ ટોળું નીકળ્યું ત્યારે મંડપમાં બેઠેલો શિશુપાલ જરાસંધને પાછા બોલાવ્યા. આ બહાર કેમ ગયા? બોલે એના કુળમાં રિવાજ છે, કુળદેવીનું દર્શન કરવા ગયા. બોલે તમને ખબર નથી ઓલો ચોર આવ્યો છે, જાઓ તમે હારે. જરાસંધ આ વાત સમજી ગયો. જરાસંધે બધા યોદ્ધાઓને ઈશારો કર્યો અને દોડીને બધા બહાર નીકળ્યા. વચ્ચે રૂકમિણી, એની આજુબાજુમાં સહેલી, એની આજુબાજુમાં બ્રાહ્મણ પત્ની, એની આજુબાજુમાં ઋષિ પત્ની. આખો સમાજ ગીત ગાતો ગાતો જતો હતો. એને ચારે બાજુથી રાક્ષસોએ કોર્ડન કરી દીધું. ભવાનીના મંદિર સુધી ગયા. ભગવતીના દર્શન કરવા રૂકમિણી અંદર ગઈ. મંદિરને કોર્ડન કરીને રાક્ષસો ઉભા હતા. દર્શન કરી અને જ્યાં રૂકમિણી બહાર આવી, પણ માતાજીનું તેજ એટલું બધું વધી ગયું હતું કે જોતાની સાથે બધા જ રાક્ષસો કામાંત થયા છે. ક્યાં રૂપ હે, ક્યાં રૂપ હે કરતા બેશુદ્ધ થવા લાગ્યા. ભગવાનનો રથ થોડે દૂર ઉભો હતો. રૂકમિણીએ હાથ ઊંચો કર્યો, ભગવાને હાથ ઊંચો કર્યો. સહેલીઓ પૂછવા લાગી રૂકમિણી શું છે? બોલે મને ભગવાન બોલાવે, હવે હું નહીં આવું. અને છલાંગ મારીને 5 પગથિયા એક પગથિયામાં ઉતરી ગઈ અને રૂકમિણી રથ તરફ દોડવા લાગી. ભગવાને રથને વધારે ગતિમાન કર્યો. મધ્યમાં મુલાકાત, હાથ પકડીને રથમાં લઈ લીધી. દારૂકને કીધું દારૂક રથ પાછો વાળ, આપણું કામ પૂરું. દારૂકે રથ દ્વારિકાના રસ્તે લઈ લીધો. થોડી વારે પહેલા બધા શુદ્ધિમાં આવ્યા. આંખ ચોળતો શાલમાં જરાસંધને પૂછે કે શું થયું? ત્યારે જરાસંધે આંખ ચોળતા કીધું કે શિશુપાલનું કિસ્મત ફૂટી ગયું, લોલો લઈને જાય છે. રૂકમા આદિ રાક્ષસો ભગવાનને પકડવા માટે પાછળ દોડ્યા. રૂકમાને જીવતો પકડી લીધો અને રથના બાંબુ સાથે બાંધી દીધો. રસ્તામાં બળભદ્ર સામા મર્યા. બળભદ્રએ રૂકમાને છોડાયો કે હવેથી એ તારો સાળો થાય છે અને સાળા સાથે આવો સુલુક ન કરાય, એને છોડી મૂક.
બળભદ્રના કહેવાથી રૂકમને છોડી દીધો. રૂકમિણીને લઈ અને પ્રભુ માધવપુરમાં આવ્યા. કૃષ્ણએ વિચાર કર્યો કમસે કમ પહેલા લગ્ન વિધિ વિધાનથી કરું, પછી મારે હજી ઘણા બધા લગ્ન કરવાના છે, મને વિધિ કરવાનો કદાચ ટાઈમ મળે કે ન મળે, અને પ્રથમ લગ્ન પરમાત્માએ વિધિ વિધાનથી કરવા છે. એટલા માટે માધવપુરમાં મંડપ રોપાણા અને જાદવપુરની જાડેરી જાન દ્વારિકાથી આવી અને માધવપુરમાં બ્રહ્મા અને શિવની નિગરાની નીચે રિદ્ધિ સિદ્ધિ સેવિકા બને અને કામ કરે. દિવ્ય લગ્ન લેવાયા. આપણે પણ અહીંયા ધામધૂમથી બાલંબા ગામમાં લગ્ન લેવાઈ રહ્યા. જાન જાપે વાટ જોવે છે. આયોજકો ભાઈને કહું જલ્દી જાનને લઈને મંડપમાં આવો. અહીંયા આગળ આપણે ધામધૂમથી લગ્ન ઉત્સવ મનાવીશું. બધા શાંતિ રાખજો. અત્યારની કથાને આ લગ્ન વિધિ પૂરી થાય એટલે આરતી પછી વિરામ કરીએ છીએ. આવતીકાલે સવારે 9 વાગે પુનઃ મળવાનું. આવતીકાલે સાંજે 5, 5:30ની આજુબાજુ મહામાયા પ્રાગટ્ય. આવતીકાલે મા જગદંબા આદ્ય શક્તિનું પ્રાગટ્ય આવતીકાલે થવાનું છે. આપ સૌને વિદિત. બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. કુળદેવી ચામુંડા કી જય. સુરાપુરા બાપા કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર મહાદેવ.
બેઠો એવા ફૂલડાની વાડી એવા વરરાજાના મણી નાણા વટી રે સજન બેઠો માજાના કાકા એવા રાજાના કાકા નાણા વટી રે સજન બેઠો માનવે ધાણાવટી રે સજન મેરી ધાણાવટી રે સજન બેઠો માનવે
સજી સોળે શણગાર બેની સૈયર સંગે જાય રે માંડવામાં કુમકુમના પગલા પતરાય માંડવામાં કુમકુમના પગલા પતરાય
ये पहले मंगल सेना के दान देवाय रे पहले मंगल सेना के दान देवाय ये पहले मंगल सोना ना दान देवाय रे पहले मंगल सोना का दान देवाय मंगलियु वरताय रे बीजो बीजो मंगलियो हरताय ये बीजे मंगल सेना ते दान देवाय रे बीजे मंगल सेना के दान देवाय ये बीजे मंगल भूमि ना दान देवाय रे बीजे मंगल भूमि ना दान देवाय ये बीज रूपे बीजू मंगल पुरुताय रे आई रीते बीजो मंगल पुरुषाय बीजू रे मंगलियु वरतायो रे 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 बीजू तेजो मंगलियु वरताय बीजो तेजो मंगलियु वरताय बीजे मंगल सेना ते दान दे बीजे मंगल गायो ना दान देवाय रे बीजे मंगल गायो ना दान देवाय ये बीज रूपे त्रिजु मंगल पुरुषाय रे रीते बीजो मंगल पुरुषाय चौथु चौथु मंगलियु वरताय रे चौथो चौथो मंगलियो हरताय सोताय रे चौथे मंगल सेना के दान देवाय रे सोथे मंगल कन्या ना दान देवाय रे चौथे मंगल कन्या ना दान देवाय ये बीज रीते सोथु मंगल पुरुषाय रे रीते
જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ રે જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ લખ લખ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ લાખ લાખ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ હે ઢોલ નગારાને શરણાઈ વાગે ઢોલ નગારાને શરણાઈ વાગે અજબ આરતી ગગનમાં ગાજે અજબ આરતી ગગનમાં ગાજે હરિ મારો તખત સિંહાસન રાજે આરતી ઉતારીએ રે હરિ મારો તખત સિંહાસન રાજે આરતી ઉતારીએ કે જગમગ જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ રે જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ હે અભિગલું કાલની છોડું રે ઉડે અબિલ ગુલાલ છોડ રે ઉડે આનંદમાં સૌ નાચે ને કૂદે આનંદમાં જવનાથે કૂદે ભક્તોના હૃદય વાલો રે રે આરતી ઉતારીએ હે ભક્તોના હૃદય વાલો રે આરતી ઉતારીએ કે જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ રે જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ હે વાલો વારી રે વારી હે દેહી શરણે આવ્યું મોરારી આરતી ઉતારીએ રે દેની શરણે આવ મોરારી આરતી ઉતારીએ કે જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ રે જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ કરુણાવતાર સંસાર સારમ ગુરુગેન્દ્રાર સદાવસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધર મંગલ મુરલીકાક્ષ મંગલાય મનોહરી સર્વ મંગલ મંગલ્ય શ્રી સર્વાધિકારી શરણ્યંકટે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે એક ભગવાનની પ્રદક્ષિણા કરવાની ઓમ યાની કાની ચ પાપાની જન્માંતરક્ષાની સર્વાણી અને જો આપને મોજ કરાવી શકું તો એ મારું તો જાણે સૌભાગ્ય કહેવાય એવું તો હે અને માતાજીના ગુણગાન હે ઓ લાલા ડાડુ કોઈ દિલો ભેજ નહીં અને પછી ભલે ને ડગલું જોને ભાઈ હરે રે ઉતા કનોડે કેશે ગાવણા આવણ તારિયા અરે રે ઓ લાલા ડાડુ કોઈ દિલો ભેજની તો મારી તારી ભૂર્યો રે લટુ ને કાળો ભેણીઓ મારી તારી ભૂર્યો રે લટુ ને કાળો મારી તમારા ભેડિયામાં ઉજળું અમારું આવી રે હે ગોતવાડું રવાડી હે આઈ દેવી દયાળી હે મારી ભલે રે ઓઢ્યો રે જગદંબા બેડી ઓ
જગદંબા ભેડીઓ હરિને વિષ્ણુએ વળ્યો ને રમાએ રંગીઓ મળીમાં સીતારામે ગોઠવ્યા છે પ્રાણ રે આજ શક્તિ આવણ ભલે રે રોઠો રે જગદંબા ભેડીઓ મારી તમે ભલે રે ભેડીઓ રે જગદંબા મારી તો આદિ રે અનાદિનો ભેડીઓ આજ કંડ દીવડા રે તોડા બળે વીર